વિદ્યુત ભારનું પ્રેરણ. અવાહક સ્ટેન્ડ પર મૂકેલા ધાતુના બે સમાન ગોળાઓમાંના એક ગોળા પર ધારો કે q જેટલો ચોખ્ખો વિદ્યુત ભાર છે, એટલે કે તે ધન વિદ્યુત ભારિત છે, અને બીજો ગોળો વિદ્યુત ભાર વિહીન છે. આ બે ગોળાઓને એકબીજા સાથે સંપર્કમાં લાવવામાં આવે અથવા વાહક તાર વડે સંપર્કમાં લાવતા વિદ્યુતભાર વિહીન ગોળા પરથી કેટલાક ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારિત ગોળા પર જાય છે. પરિણામે ધન વિદ્યુતભારિત ગોળા પરનો ધન વિદ્યુતભાર ઓછો થાય છે અને વિદ્યુતભાર વિહીન ગોળો ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે ધન વિદ્યુતભારિત થાય છે. હવે બંને ગોળા સમાન હોવાથી સંપર્ક બાદ બંને ગોળા પર q/2 જેટલો સમાન વિદ્યુતભાર હશે. આમ સંપર્ક દ્વારા બીજા ગોળા પર q/2 જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો તેમ કહેવાય, અથવા તે બીજા ગોળાનું ચાર્જિંગ કર્યું કહેવાય. વસ્તુને ચાર્જિંગ કરવાની બીજી પણ રીત છે. તે રીતમાં વિદ્યુતભારિત પદાર્થ પોતાનો વિદ્યુતભાર ગુમાવ્યા વગર તેમજ બીજી વસ્તુના ભૌતિક સંપર્કમાં આવ્યા વગર તે વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર બીજી વસ્તુ પર પ્રેરિત કરે છે. તેને વિદ્યુતભારનું પ્રેરણ કહે છે. આકૃતિ A માં ધાતુનો એક અલગ કરેલો ગોળો દર્શાવ્યો છે. આ ગોળા પર નેટ વિદ્યુતભાર શૂન્ય છે. આકૃતિ B માં દર્શાવ્યા મુજબ ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયાને ગોળાની નજીક લાવતા ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન અપાકર્ષણને પરિણામે ગોળા પર સળિયાથી દૂરના ભાગમાં જતા રહે છે અને સળિયાની નજીકના ભાગ પર ધન વિદ્યુતભાર ખુલ્લો થાય છે. આકૃતિ C માં દર્શાવ્યા મુજબ જ્યારે આ ગોળાને પૃથ્વી સાથે સુવાહક તાર વડે જોડવામાં આવે છે ત્યારે ગોળા પરના કેટલાક ઇલેક્ટ્રોન જમીનમાં જતા રહે છે. હવે આકૃતિ D માં દર્શાવ્યા મુજબ ગોળાનું પૃથ્વી સાથેનું જોડાણ દૂર કરવામાં આવે તો પણ ગોળા પરનો ધન વિદ્યુતભાર તેની તે જ પરિસ્થિતિમાં રહે છે. જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ગોળાથી દૂર લઈ જવામાં આવે ત્યારે ગોળામાંના બાકી રહેલા ઇલેક્ટ્રોન ગોળા પર એવી રીતે પુનઃવિવરિત થાય છે જેથી સમગ્ર ગોળા પર રહેલા જે ધન વિદ્યુતભાર હતો તેટલો જ ધન વિદ્યુતભાર વિતરિત થયેલો જણાય છે. જુઓ આકૃતિ E.